પેલા ઉપર ખુલ્લું હતું, અત્યારે પેક કરી દીધું છે. નકર ઉપરથી ચોખ્ખું તમે જોઈ શકો નીચે. એટલે ઉપરકોટ લખેલું છે. ઘણા અહીંયા ફોટોગ્રાફી કરે એટલે આ 6 થી 7 માળ જેટલી છે ને વાવ ઊંડી છે. આ છે અડી કડી વાવ. આપણે નીચે જઈએ છે, જો ઉપરથી નેટ બાંધેલી છે, એટલે ઉપર કઈ વસ્તુ ફેંકે ને તો નીચે હોય વ્યક્તિને માથામાં કે લાગે ને. 4 વાગે તો એન્ટ્રી લીધી ને અડધી કલાક તો કેમ નીકળી ગઈ ખબર ન પડી. રાણક દેવી નો મંડપ હતો અહીંયા, જ્યાં 4 સ્તંભ છે. જ્યાં મોટી તોપ છે એની બાજુમાં નાની, એ બે આવી રીતે નાની નાની મૂકેલી છે. એની ટોપની એક્ઝેક્ટ સામે જ આખું જુનાગઢ છે. નીચેથી ઉપર ચડ્યા બીજા માળે ને જો આવી રીતે અને અંદર જાવ ને એટલે અહીંયા રાણક દેવીનો મંડપ ને એ હોય. જય દ્વારકાધીશ. ઉપરકોટ ની અંદર જતા હે ને પેલા તમારે આવી રીતે રેલિંગ માંથી જઈને હે ને ગેટ ની અંદર જવાનું, ચેકિંગ કરાવીને ત્યાં પછી ટિકિટ લઈને પછી તમારે અંદર જવાનું છે. ગેટ ની અંદર એન્ટ્રી લ્યો ને એટલે તમારે ગેટ ની અંદર ચેકિંગ કરાવવાનું છે. માવાની બધું હોય તો ત્યાં કઢવી નાખે. બાકી છે ને જો અહીંયા સામે બારી દેખાય છે ને એ તમારે ટિકિટ લેવાની છે. જો તમે જુનાગઢ ના રહેશો ને તો તમારી પાસે 50 રૂપિયા લે, બહાર ના હોય તો 100 રૂપિયા. ફોરેનર કે એવા હોય તો એના માટે 500 રૂપિયા ટિકિટ લઈને પછી જ અંદર એન્ટ્રી મળે. આજે આઈફોન બતાવો. આવી રીતે ટિકિટ લેવાની 5 જણાના 500 રૂપિયા ને 100 રૂપિયા ઓલો બેલ્ટ આપ્યો ને ડિપોઝિટ દેવા પડ્યા. એ પાછો બેલ્ટ દેખાડો એટલે ટિકિટ. અંદર અહીંયા મંદિર આવે અંદર આવતા. આજે આ તહેવારના કારણે ટ્રાફિક એ બહુ જ છે. ગેટ થી થોડાક અંદર આવો ને એટલે પાછું કઈ ચેકિંગ કરવાનું રહે. અહીંયા પાછું અંદર તમારે ચેકિંગ કરાવવાનું રહે. આમથી અંદર આવો ને એટલે આમ સામે હે ને બગીચો ને એવું છે. અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. જૂનવાડી ગેટ બહુ જ 1162 ની સાલનો આ ગેટ બનાવેલો છે. આવી ગયા છે ઉપરકોટ અત્યારે ને ગેટ ની અંદર એન્ટ્રી લ્યો ને એટલે 200-400 મીટર જેટલા આરો ને એટલે સીધા ટોપ પર હે ને. તમારે આખા કિલ્લામાં સાયકલ લઈને ફરવું હોય ને તો સાયકલ તમને ને ભાડેથી મળી જાય. બાકી જો ઓલી ગાડી પડી ને એવી ગાડીઓ તમને મળી જાય અહીંયા. એમાં બેન તમારે આખો કિલ્લે રખડવાનું. જવું છે ભાઈ તમારે તો લઈ આવો, જાઓ. 500 રૂપિયા ભાડું. 500 રૂપિયા તો લઈ આવી નીતિન જાય એના માટે. આ બે તોપોનો ઇતિહાસ છે ને આ લખેલો છે. આ તોપોની બાજુમાં નીચે જવો ને એટલે ઉપરકોટ લખેલું છે. ઘણા અહીંયા ફોટોગ્રાફી કરે એની એક્ઝેક્ટ સામે આખું જુનાગઢ દેખાય. જ્યાં મોટી તોપ છે એની બાજુમાં નાની, એ બે આવી રીતે નાની નાની મૂકેલી છે. એની ટોપની એક્ઝેક્ટ સામે જ આખું જુનાગઢ છે. જો અમારા એક તો પાયરે બીજી તો ફોટો પાડે છે. એક ભાઈ આ પાડી લીધો છે. ફિલ્મ ટોપ ની બધી છે ને ટોપની જમણી સાઈડ આવો ને એટલે રાણીનો મહેલ ની બધું આ બાજુ જોવા મળે તમને. આ કિલ્લાને છે ને હમણાં એટલે વરદી જેવું થયું, કલર કરેલ હતો, પાછો કલર ને બધું નીકળી ગયું. અંદર રાણક દેવીનો મંડપ ને એવું બધું હાલમાં છે. દેખાડું અંદર લાઇટિંગ નથી એટલે કાં પ્રોપર શૂટિંગ વ્યવસ્થિત નહીં થાય. આની અંદર આવો ને એટલે તમારે છે ને જ આવી રીતે જારીને આખું બહુ મસ્ત બનાવેલું છે. અલગ અલગ પથ્થર રાખેલા છે. એની ખાસિયત આપણે નથી ખબર. ફોટોગ્રાફીની એના માટે બેસ્ટ છે. અલગ આ મૂર્તિ છે કે કોતર કામ કરેલી. નીચેથી ઉપર ચડ્યા બીજા માળે ને જો આવી રીતે અને અંદર જાવ ને એટલે અહીંયા રાણક દેવીનો મંડપ ને એ હોય. વિજયભાઈ અમારી સામે આમ મોરે હે ભાઈ. બીજા માળા આવો ને એટલે જો આવી રીતે નકરા સ્તંભ છે. જેમ પિક્ચરમાં કેમ આવેલા આવતા ને શૂટિંગ ને પ્રી વેડિંગ નું શૂટિંગ કરવું હોય તો બહુ મસ્ત લોકેશન છે. નકરા સ્તંભ જ છે. જો રાણક દેવીનો મંડપ હતો અહીંયા, જ્યાં 4 સ્તંભ છે. એ પેલા ઉપર ખુલ્લું હતું, અત્યારે પેક કરી દીધું છે. નકર ઉપરથી ચોખ્ખું તમે જોઈ શકો. જાવ ને એટલે તમને જો ઘરઘંટી પેલાની આ બધી છે ને ઘરઘંટી છે પેલાની, જેમાં બધું ડરતા નહીં. ના જ આવી તો બધું અહીંયા અલગ અલગ દિવાલમાં એને તમને બધું અલગ અલગ જોવા મળે. પેલા કેવું હતું ને પછી કેવું થઈ ગયું ને. અહીંયા છે ને હાલમાં તકમાં મારા ખ્યાલથી મારા પપ્પાની લોકો વાત કરતા એને નીચે રૂમું છે. હવે અમારે
4 વાગે તો એન્ટ્રી લીધી ને અડધી કલાક તો કેમ નીકળી ગઈ ખબર ન પડી. શું કે રહ્યું મજા આવી અંદર? મારા જાય તેને અમે ડોકા તાણતા પેલા રાજા રજવાડું પેલા હે ને આ લોકો રજવાડું હતું ત્યારે એવું છે. હમણાં ખાતા હતા કે પછી ખાતા હતા? એવું જ્યાં અમારા સેનાપતિ અત્યારે પાણી પીએ છે ને અમારા ઓલા શું કે રાજા ઘોડા ઓલા જન્મમાં ભાઈ ઘોડો હતો. અમારા સેનાપતિ પાણી પી લીધું હોય સેનાપતિ. વિજયભાઈ કઈ આના વિશે કેવા માંગશો? હા હે ને ઉપરકોટ હે ના હે ને જુનાગઢ માં આવ્યું ત્યાંથી થોડા કાકડ ને એટલે અહીંયા બૌદ્ધ ગુફા આવે. અત્યારે આપણે ત્યાં નથી જવું કેમ કે ડાયરેક્ટ અડી કડી વાવે જવાનું છે. આ છે અડી કડી વાવ ને આપણે નીચે જઈએ છે. જો ઉપરથી નેટ બાંધેલી છે એટલે ઉપર કઈ વસ્તુ ફેંકે ને તો નીચે હોય વ્યક્તિને માથામાં કે લાગે નહીં. ને આ વાવ છે ને બહુ જ સીડી એમને આકરી છે. અમુક લોકો જ ચડી શકે, ચડે તો એ શ્વાસ ચડી જાય. કેટલી ઊંડી છે. ઉતરતા ઉતરાઈ ગયું એમ ને, ચડાતો નથી. વિચાર કરો કે એ સમયમાં એવા હથિયાર નહોતા તો એટલી ઊંડી એટલે આ 6 થી 7 માળ જેટલી છે ને આ ઊંડી છે. વધારે હોઈ શકે તો આપણે ખબર નથી મને, પણ નીચે જોવો તમે પાણી ભર્યું. હજી આની નીચે કેટલું ઊંડું છે એ તો રામ જાણે.